નમસ્તે મિત્રો, આજે હું તમને શીતળા સાતમ વિશે વાત કરીશ. શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનાર સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી સ્નાન કરે છે. આ દિવસે આગલા દિવસે બનાવેલું એટલે કે રાંધણ છઠનું ઠંડુ ભોજન ખવાય છે. આ દિવસે ચૂલો સળગાવો નહીં, પરંતુ ચૂલાની પૂજા કરવી. શીતળા માના મંદિરે જઈ દર્શન કરવા અને ન જઈ શકો તો ઘરે પાણિયારે ઘીનો દીવો કરવો, બાજરીના લોટની કુલેર ધરાવી. કહેવાય છે ને કે કોઈ પણ વ્રત ત્યારે જ ફળે જ્યારે આપણે આપણા મનમાંથી ઈર્ષા, ક્રોધ, દ્વેષ, લોભ અને મોહનો ત્યાગ કરીએ. પહેલાંના સમયમાં જ્યારે બાળકોના શરીર પર મોટા મોટા દાણા નીકળતા, અથવા તો આપણે જેને કહીએ છીએ કે ચાંઠા નીકળતા, ત્યારે તેને લોકો શીતળાનો પ્રકોપ માનતા. આ માન્યતા અનુસાર માં શીતળાને પ્રસન્ન કરવા માટે આ વ્રતનો પ્રારંભ થયો. સ્ત્રીઓ આ વ્રત પોતાના બાળકોના સ્વાસ્થ્ય માટે કરતી હોય છે. હવે હું તમને આ વ્રતની વાર્તા કહીશ. એક ગામમાં એક ડોશીમાં પોતાના 2 દીકરા અને વહુઓ સાથે રહેતા હતા. જેમાં મોટી વહુ ભારે ઈર્ષાળુ અને નાની વહુ સીધી સાદી હતી. બંને દેરાણી જેઠાણીને એક દીકરો હતો. રાંધણ છઠનો દિવસ આવ્યો. નાની વહુ શીતળા સાતમનું વ્રત કરવા રાંધણ છઠને દિવસે રાંધવા બેઠી, જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય. એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો. નાની વહુને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ, તોય હજી રાંધવાનું બાકી હતું. અચાનક છોકરો રડવા લાગ્યો. એટલે નાની વહુ રાંધવાનું પડતું મૂકી અને છોકરા પાસે ગઈ. છોકરાને સુવડાવતા સુવડાવતા તેને પણ આંખ લાગી ગઈ અને રસોડામાં ચૂલો સળગતો રહ્યો. મધરાત થતાં શીતળામાં ફરવા નીકળ્યા. નાની વહુના ઘરમાં ચૂલો સળગતો જોઈ તેઓ ગુસ્સે થયા. તેઓ તેમાં આળોટ્યા અને દાઝ્યા. માએ શાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો. આમ શીતળામાં શ્રાપ આપીને ચાલ્યા ગયા. સવારે ઉઠીને જોયું તો પડખામાં સૂતેલો બાળક બળીને ભડતો થઈ ગયો હતો. નાની વહુને પોતાની ભૂલ સમજાય. તેને થયું કે નક્કી શીતળામાં તેની પર કોપાયમાન થયા છે. થોડી વારમાં સાસુ અને જેઠાણી દોડતા દોડતા આવ્યા. આ બાજુ વહુ તો રડવા લાગી. સાસુએ કહ્યું, અજાણતા તારાથી ચૂલો સળગતો રહી ગયો. આથી શીતળામાં તારી પર કોપાયમાન થયા છે. તારા દીકરાને લઈને શીતળામાની દેરી પાસે જા અને માફી માંગ. સૌ સારાવાના થશે. નાની વહુ છોકરાને ટોપલામાં નાખી અને ચાલી નીકળી. રસ્તામાં એક તળાવ આવ્યું. આમ તે તળાવ પાસે જઈ ટોપલાને નીચે ઉતારી અને પાણી પીવા ગઈ. જેવી પાણી પીવા ગઈ કે તળાવમાંથી અવાજ આવ્યો, બેન, તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ. પરંતુ તું શા માટે રડે છે એ તો કે. એટલે નાની વહુએ કહ્યું, મારી ભૂલને લીધે શીતળામાં મારી પર કોપાયમાન થયા છે, એટલે મારા દીકરાને બાળી મૂક્યો છે. હું તેમની માફી માંગવા જાઉં છું. આથી તળાવમાંથી અવાજ આવ્યો, બહેન, તું પૂછવા જાય જ છે તો મારું પણ પૂછતી આવજે ને કે મેં એવા શા પાપ કર્યા હશે કે મારા તળાવનું પાણી કોઈ પીતું નથી અને જે પીએ છે એ મરી જાય છે. નાની વહુએ કહ્યું, ભલે, હું ચોક્કસ પૂછતી આવીશ. અને આમ ટોપલો માથે ચડાવી રડતી રડતી આગળ ચાલી. આગળ જતા રસ્તામાં નાની વહુને 2 આંખલા મળ્યા. વહુને જોઈને આંખલાઓ બોલ્યા, બહેન, તું કેમ રડે છે? નાની વહુએ શીતળામાની વાત કહી. તેણે કહ્યું, શીતળામાં મારી પર કોપ્યા છે, તેથી હું તેની માફી માંગવા જાઉં છું. આંખલાઓએ કહ્યું, તો બહેન, શીતળામાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં આ ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડીએ છીએ. નાની વહુએ કહ્યું, સારું, ચિંતા ન કરો, હું ચોક્કસ પૂછતી આવીશ. થોડી દૂર ગઈ ત્યાં એક ઝાડ નીચે ડોશીમાં બેઠા હતા. તેને ખૂબ જ મેલા ઘેલા વસ્ત્ર પહેર્યા હતા. તે માથું ખંજવાળતા હતા અને બોલ્યા, બહેન, તું ક્યાં જાય છે? મારું માથું જોતી જાને.
મને ખૂબ જ ખંજવાળ આવે છે. નાની વહુ દયાળુ હતી. તેને શીતળામાની દેરીએ જવાની ઉતાવળ હતી. છતાં તે છોકરાને ડોશીમાના ખોળામાં મૂકી તેનું માથું જોવા માંડી. વહુએ ડોશીમાનું માથું સરસ રીતે સાફ કર્યું. આથી તેની માથાની ખંજવાળ ઓછી થઈ. ડોશીએ આશીર્વાદ આપતા કહ્યું, જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો. અને આટલું બોલતામાં તો જાણે ચમત્કાર થયો. ડોશીના ખોળામાં રહેલો દીકરો સજીવન થઈ ગયો અને કિલકિલાટ કરવા લાગ્યો. વહુ તો આશ્ચર્ય પામી અને તેને ખાતરી થઈ ગઈ કે આ ડોશીમાં શીતળામાં જ છે, બીજું કોઈ નહીં. તે શીતળામાના ચરણોમાં ઢળી પડી. ડોશીની જગ્યાએ શીતળામાં પ્રગટ થયા. વહુએ તેમના દર્શન કરી અને તેમની માફી માંગી. માએ તેને આશીર્વાદ આપ્યા. પછી નાની વહુએ તળાવના પાણી વિશે પૂછતા શીતળામાએ કહ્યું, બેટી, ગયા ભાવમાં એ એક સ્ત્રી હતી અને તે બહુ જ ઈર્ષાળુ હતી. તેને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો કોઈને આપતી નહીં. સવારે જ્યારે છાશ બનાવે અને કોઈ લેવા આવે તો છાશમાં પાણી નાખીને આપે. એના પાપનું નિવારણ એ છે કે જ્યારે તું ત્યાં જાય તો એ પાણીને ખોબામાં લઈ અને ચારે દિશામાં છાંટજે અને પછી આ પાણીને તું પીજે. આથી વટેમાર્ગુઓ અને પક્ષીઓ જે પણ ત્યાં આવશે તે પાણી પી શકશે અને આ રીતે તળાવના પાપનું નિવારણ થશે. નાની વહુએ બે આખલાની વાત પૂછી ત્યારે શીતળામાએ કહ્યું, બેટી, આ બંને આખલાઓ ગયા ભાવમાં દેરાણી જેઠાણી હતા. તેઓ એટલા અદેખા હતા કે કોઈ તેમને ઘેર દળવા ખાંડવા આવે તો તેનું અપમાન કરતા અને તેને કાઢી મૂકતા. એટલે આ ભાવમાં આખલા બન્યા છે. તું એમની પાસે જઈ અને એના ગળામાં રહેલા ઘંટીના પડને છોડી નાખ અને પછી તેઓ એકબીજા સાથે સંપીને રહેશે અને આ રીતે તેમના બંનેના પાપનું નિવારણ થશે. આટલું કહી શીતળામાં અંતર્ધ્યાન થઈ ગયા. નાની વહુ તો ખુશી ખુશી છોકરાને લઈને ચાલતી થઈ. રસ્તામાં પહેલા બંને આખલા મળ્યા. સૌથી પહેલાં નાની વહુએ તેમના ઘંટીના પડ છોડ્યા અને તેમને તેમના આગલા જન્મની વાત કંઈ સંભળાવી. બંને આખલાઓએ નાની વહુનો આભાર માન્યો અને મનથી શીતળામાને યાદ કરી અને તેમને પગે લાગ્યા અને આ રીતે તેઓ લડતા પણ બંધ થઈ ગયા. હવે આગળ જતા તળાવ આવ્યું. વહુ તળાવ પાસે આવી અને તેને શીતળામાની વાત કંઈ સંભળાવી. પછી તેણે ખોબામાં પાણી લીધું અને ચારેય દિશામાં પાણી છાંટ્યું. પછી તેણે તળાવનું પાણી પીધું અને આ સાથે જ ચારેય દિશામાંથી પક્ષીઓ પાણી પીવા આવવા લાગ્યા. આ રીતે બધું કાર્ય પૂર્ણ થયા પછી નાની વહુ છોકરાને લઈને પોતાના ઘેર આવી. ઘેર આવીને એણે પોતાના દીકરાને સાસુના ખોળામાં મૂક્યો. આ જોઈને સાસુમાં તો છોકરાને જીવતો જોઈ ખુશ ખુશ થઈ ગયા. વહુએ સગળી વાત બંનેને જણાવી, પરંતુ જેઠાણીને ગમ્યું નહીં. જ્યારે બીજા શ્રાવણ માસમાં રાંધણ છઠ આવી ત્યારે જેઠાણીને થયું, હું પણ દેરાણી જેવું કરું. આથી મને પણ શીતળામાના દર્શન થશે. રાંધણ છઠને દિવસે જેઠાણી જાણી જોઈને ચૂલો સળગતો મૂકી અને સૂઈ ગઈ. ભદ્રાતે શીતળામાં ફરવા નીકળ્યા. ચૂલો સળગતો જોઈ અને તેમાં આળોટવા લાગ્યા અને દાઝી ગયા. માએ કહ્યું, જેણે મને બાળી એનું અંતર બળજો. બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો બળીને ભડથું થઈ ગયો. આ બનાવથી જેઠાણી દુઃખી થવાને બદલે રાજી થઈ. બીજે દિવસે જેઠાણી ટોપલો લઈને બહાર નીકળી અને રસ્તામાં પહેલા તળાવ મળ્યું. તે પાણી પીવા ગઈ અને ત્યાં અવાજ સંભળાયો, તું પાણી પીશ નહીં, નહીંતર મરી જઈશ. જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તળાવે પૂછ્યું, બહેન, તું ક્યાં જાય છે? જેઠાણીએ કહ્યું, હું ગમે ત્યાં જાઉં, તારે શી પંચાત?
આમ કહી જેઠાણી તો આગળ ચાલતી થઈ. આગળ જતાં જતાં રસ્તામાં પેલા બંને આખલા મળ્યા. તેમણે જેઠાણીને કહ્યું, બહેન, તું ક્યાં જાય છે? આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈ. તેમણે કહ્યું, તમારે શી પંચાયત છે? હું ગમે ત્યાં જાઉં. અને આમ કહી તે ત્યાંથી જ ચાલતી થઈ. આગળ જતાં રસ્તામાં તેને ડોશીમા મળ્યા. ડોશીમાએ પૂછ્યું, બહેન, મારું માથું જોઈ આપને, મને બહુ ખંજવાળ આવે છે. આ સાંભળી જેઠાણી બોલી, હું કાંઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોઈ આપું. હું તો શીતળામાની શોધમાં જાઉં છું. અને આમ કહી તે ત્યાંથી ચાલી નીકળી. તે છોકરાને લઈને ખૂબ જ રખડી, પણ ક્યાંય શીતળામાનો ભેટો ન થયો. આખરે કંટાળીને તે મરેલા છોકરાને લઈને પાછી આવી. દેરાણી બહુ દયાળુ હતી, તેથી તે સુખી થઈ. જ્યારે જેઠાણીએ તેના ખરાબ સ્વભાવને લીધે પોતાનો દીકરો ગુમાવ્યો. હે શીતળામાં, તમે જેવા દેરાણીને ફળ્યા એવા તમારી ભક્તિ કરનાર સૌને ફળજો. જય શીતળામાં.